હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી આપણા મિની બ્લોકમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે પહોંચ્યા હતા મિરજગાંવ રિલાયન્સના પંપે ડીઝલ પુરાવા માટે, કારણ કે આપણી ગાડી તો ફેલ થયેલી છે. ચેન્નાઈ મૂકીને આવ્યા છે, આપણે આવ્યા છે બીજાની ગાડીમાં. જો મારી પાછળ પડી છે એ ગાડીમાં આપણે આવ્યા છે. આ રિલાયન્સનો પંપ છે મિરજગાંવ. આપણે ગાડીમાં આવ્યા નહીં, ગાડી GJ01 FT 5544, એમાં આપણે આવ્યા છે ચેન્નાઈથી. ભાઈએ ભર્યું છે અમદાવાદનું, આપણે વડોદરા સુધી જાવું. તો જો આપણે ભાઈ કાચ પર સાફ કરે છે. આપણી ગાડી આવી ગઈ છે ડીઝલ પુરાવા માટે. હવે કેટલું ડીઝલ આવે છે જોઈએ છે. अंदर क्या देना पड़ेगा? लाइसेंस लाइसेंस देना पड़ेगा। हाँ लाइसेंस तो क्या करना दिखाना पड़ता है, ड्राइवर पढ़ना पड़ता है। हाँ लाइसेंस लाइसेंस अब फोटो निकालना पड़ता है, लाइसेंस का फोटो निकालना पड़ता है। शूटिंग चालू करो, वीडियो देखो, શું शूटिंग करो। क्या होता है, उधर से तुम्हारा ऑनर है ना, ये हमारे मालिक को है, ऐसा होता है। इसके लिए वो बोलेंगे कोई भी निकाले ना तो पूछ के निकालने का। અરે ફાઇનલી આપણે અત્યારે નાખી દીધું છે 10,000નું ડીઝલ. તો હવે આપણે નીકળીએ નગર તરફ. भैया, ऐसा मत करो, कैमरा चालू है। ફાઇનલી તો આપણે ડીઝલ બીજલ પુરાઈને આપણે નીકળી ગયા છે નગર તરફ. મિરજગાંવથી નગર તરફ નીકળી ગયા છે. હવે નગર અહીંથી રહ્યું છે આપણે કરીબન 45 જેવું છે, 45 કિલોમીટર. વાગી ગયા છે રાતના 8. જો આપણે નહીં મળશે.
ફાઇનલી દોસ્તો અત્યારે આપણે પહોંચ્યા છે માલેગાંવ પહેલાં સહયોગ હોટલે. આ છે સહયોગ હોટલનું પાર્કિંગ. તો હવે આપણે જવાનું છે જમવા માટે. તો ભાઈ આપણે કાંકરા કાઢે છે. મટર રોટી, છાશ, ફાઇનલી તો આપણે જો જમી કાઢવીને હવે હોટલેથી આપણે નીકળી ગયા છે. હવે આવશે આપણે માલેગાંવથી આપણે મારશું લેફ્ટ સાઈડ. જવા માટે ડ્રાઈવર સાહેબ ગાડી હાંકે છે અને આપણે બેઠા છે બાજુમાં. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે સાકરી ગામમાં. તો હવે સાકરી ગામથી આપણે મારશું ખાલી સાઈડમાં. તો આવશે ચાંદની હોટલ, નવાપુર, સોનગઢ, વ્યારા. ગુજરાત જવા માટે આપણે મારશું અહીંથી ખાલી સાઈડમાં. આ સાકરી ગામ છે, અહીંથી આપણે મારશું દહીવેલ ઘાટ બાજુ. જો આ સામે બ્રિજ દેખાય ને ત્યાંથી આપણે મારશું ખાલી સાઈડ. જો આપણે મારી દીધી છે ખાલી સાઈડ. જો ખાલી સાઈડ મારી દીધી છે. તો ફાઇનલી આપણે પહોંચ્યા છે જો ચાંદની હોટલમાં ચા પાણી પીવા માટે. જો ચાંદની હોટલનું પાર્કિંગ છે. આપણે ડ્રાઈવર સાહેબ જો હાથ ધોવે છે, હાથ બાથ ધોઈને આવે છે. પછી ચા પાણી પીને આપણે હવે ગાડી બદલાવાની છે. તો આપણે પણ બેઠા છે. ચાનો ઓર્ડર કર્યો છે, ચા આવે એટલે આપણે પીવા માંડીએ. તો ફાઇનલી આપણે જો ચાંદની હોટલથી આપણે જગાભાઈ ડાંગરની ગાડી બેસી ગયા છે. એણે ભર્યું છે ભાવનગરનું. તો આપણે જો નવાપુર બોર્ડર પહોંચી ગયા છે સોનગઢ. તો જગાભાઈ વાત કરે છે, લાવણ જરાક હું બોલું તે ત્યાં જો બોલે છે, પણ આપણે અવાજ બંધ કરી દીધો છે ભાઈનો. હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જગાભાઈની યારે આ ભાઈ જો કંડક્ટરમાં છે દાદા. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ફાઇનલી તો અત્યારે વાગ્યા છે રાતના 10 અને આપણે પહોંચ્યા છે સોનગઢ વ્યારા બોર્ડર ટોલ નાકા પહેલાં. ખોડિયાર હોટલમાં છીએ. જો આ ખોડિયાર હોટલ છે. હવે પછી આપણે ગાડી બદલાવાની છે. સામે દેખાય ટોલ નાકું છે. આપણે જવાનું છે જમવા માટે. તો ફાઇનલી જો આપણે ખોડિયાર હોટલમાં આવી ગયા છે. જો જમવાનું ચાલુ કરી દીધું છે આપણે.
શાક છે સેવ ટમેટા, ઢોકળી, પછી બીજું શાનું શાક છે? વાલ છે, વાલ, ભરથું. ભૂંગળા છે. જો હવે છે ને આપણે આ ભાઈ આપણને લાવ્યા હતા ચેન્નાઈથી. હવે પછી આપણે જવાનું છે જગાભાઈ. અરે રામ રામ ભાઈ, હા. મજા કરો અને મોજથી જીવો અને અખંડ મોજ. હા એમ આ એમના કંડક્ટર છે. અને આ આપા ઓલવેઝ રાઈટ. વાનપા કરો વાનપા. બસ સેવ ટમેટા નાખી થોડું નાખો. એ ભાઈ વાનપા અમારે હમ નહીં કહ્યું. આને આપા કહેવાય. આપા ઇઝ ઓલવેઝ રાઈટ. હા એટલે અખંડ મોજમાં જીવવા વાળા. હે મૃત્યુ પ્રસન્ન મુખા. બરાબર. આને સુરતનો રોટલો. આ વાલા સુરતનો રોટલો કહેવાય પણ પાતળો છે. આમ તો જમવાની તો નકરી જ મજા આવે એમ છે. રજવાડી કઢી છે, બરોબર, ઓળો રોટલો છે. તો આપણે પણ રોટલો આવી ગયો છે. રોટલો છે કે રોટલી છે એ કાંઈ ખબર ના પડે. છે રોટલો. તો જો આપણે જમવાનું ચાલુ કરી દીધું છે હવે. એ ભાઈ કઢી લાવજે રજવાડી. ભાઈ આ ખીચડી કઢી ખાઈ છે. આ છે તમારે બરોબર છે. અને કઢી તો અમારે આમ તો ખોડિયાર હોટલની હો ભાઈ. રજવાડી હોટલની મજા જ ન હોય. અમારે રજવાડી કઢી તો તમારે ખાવી હોય તો આવજો અમારે ખોડિયાર હોટલમાં. બરોબર. ક્યાં હોટલ આવેલી છે? વેરા ને સોનગઢની વચમાં, ટોલ નાકા ટોલ પહેલા. નાકાની બાજુમાં. તો જમીન પાછા આપણે ગાડી આવી ગયા છે. હવે આપણે આ ગાડીમાંથી હવે આપણે આ ગાડીમાં જવાનું છે. આ ગાડી જવાનું છે ભાવનગર અને આ ગાડી જાય છે વડોદરા. ચેન્નાઈથી આપણે વેરા સુધી આવ્યા છે આ ગાડીમાં અને હવે જઈશું આપણે આ ગાડીમાં ભાવનગર. તો આપણે જો બેસી ગયા છે ખટારામાં. હવે પછી આપણે જવાનું છે આ ગાડીમાં. આ દાદા આપણે કંડક્ટર છે. કા દાદા? હા એમ. જો આ ડ્રાઈવર છે જગાભાઈ ડાંગર. હા હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. આ હોટલ છે ખોડિયાર અને આ ગાડીનો લુક છે ભાઈ જો અંદરનું બધું. હાલો હાલો જગાભાઈ હાલો હવે. ઠાકર મહારાજ જો જગાભાઈ ચડી ગયા છે હવે. એ મારા આપા તારો આપો. ફાઇનલી તો જો આપણે જમી કરવીને હોટેલેથી નીકળી ગયા છે. તો જગાભાઈ જો કેવો ડિસ્કો કરે છે. આ જગાભાઈની મોજ, આ મોજ. આ તો ખટારાના ડ્રાઈવરોની મોજ હો વાલા. જો આપણે પણ સાઈડમાં બેઠા છે. તો જગાભાઈની મોજ.
ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 1:30 અને આપણે પહોંચ્યા છે ભરૂચ નવા પુલ ઉપર. અને જો હવે હું ગાડી હાંકું છું. આપણે કોઈથી 14 નાખી નથી, આજ પહેલી વાર હાંકી છે. જુઓ જગાભાઈ ને જગાભાઈના કંડક્ટર બે સૂતા છે ને હું હાંકું છું ગાડી. આ છે આપણે નવો પુલ છે ભરૂચનો, ખૂબ સરસ પુલ છે નવો. વાગ્યા છે સવારમાં વહેલા 5 વાગી ગયા છે અને આપણે પહોંચ્યા છે વાસદ. જો આપણી ગાડી પડી છે પાછળ, આપણે આ ગાડીમાં આવ્યા છે. આ વાસદ છે. ચા પાણી પીવા જવાનું છે. હાલો દોસ્તો, ફાઇનલી તો આપણે પહોંચ્યા છે બાવળિયારી ધામ. નગાલાકાના ધામે પહોંચી ગયા છે આપણે. અને હવે આપણે આવશે થોડી વારમાં ભાવનગર. જો આપણે જગાભાઈ ડ્રાઇવિંગ કરે છે. હા, આ જગાભાઈ ના કંડક્ટર છે. જો ભાવનગર ધોલેરા એક્સપ્રેસ, ભાવનગર અમદાવાદ. ડાંગર આપણે હવે પહોંચી ગયા છે નારી ચોકડી. જો આ નારી ચોકડીનો આપણે બ્રિજ ચડીએ છીએ. પછી આપણે જવાનું છે ઓફિસે. હિસાબ જઈને હવે આપણે ઘર ભેગા થઈ જશું.
અંદર જવા દેવા દે હા,